નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોરની ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, પરંતુ સત્તાધીશોને તેના ઉકેલ લાવવામાં કોઈ રસ પડતો નથી. સિહોરના દાદાની વાવથી લઈ ટાણા ચોકડી અને વડલાથી જૂના શહેર ઉપરના ટ્રાફિકથી લોકો ત્રસ્ત, પણ સિહોરના કોઈ સત્તાધીશોને આનો ઉકેલ લાવવામાં રસ નથી. સિહોરમાં ભાવનગર રાજકોટ રોડ અને જૂના શહેર વિસ્તારમાં ટ્રાફિકના કારણે લોકો ભારે પરેશાન છે. ભાવનગર રાજકોટ રોડ ઉપર બસ ડેપો, પોલીસ સ્ટેશન, સ્કૂલો, સરકારી ઓફિસો આવેલી છે. આ રોડ ઉપર અડધા રોડ સુધી દબાણો છે, તેમજ જૂના શહેર આખા તાલુકાનું હટાણું છે. વાસણ બજાર, સોની બજાર, શાક માર્કેટ જેવી જગ્યાઓ પર ખરીદી માટે સવારે અને સાંજે ભારે ટ્રાફિક થાય છે. આને હલ લાવવા અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા વાહન નિયમનનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે, પરંતુ સ્થાનિક તંત્રને આ જાહેરનામાનો અમલ કરવામાં પણ કોઈ રસ ના હોવાથી પ્રજા પરેશાન છે.
સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.